અંતે મહાવીર સિંહના પિતા આવી ગયા મેદાને। મીડિયા સામે એવા આક્ષેપો કર્યા કે દુશ્મનો પણ થરથર ધ્રુજવા લાગ્યા હતા। મિત્રો, અમદાવાદના બોપલમાં બનેલી આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે। આ ઘટના બાદ હવે તેના પિતા ભગવાનસિંહ સિંધવ પણ મીડિયા સામે આવ્યા છે અને તેમણે એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે જે પોલીસ તપાસ પર અને આખી ઘટના પર ઘણા મોટા સવાલો ઊભા કરે છે। શું આત્મહત્યા હતી કે કંઈ મોટું કાવતરું? ચાલો જાણીએ આજના ખાસ વિડીયોમાં કે પિતાએ શું કહ્યું। મિત્રો, 9 જૂનના રોજ અમદાવાદના બોપલમાંથી સમાચાર આવ્યા કે મહાવીરસિંહનું નિધન થઈ ગયું છે। પરિવારજનો માટે આ સમાચાર આઘાતજનક હતા। પિતા ભગવાનસિંહે જણાવે છે કે તેમને સવારે PSO સોલા સિવિલમાંથી ફોન આવ્યો હતો। એક પિતા જ્યારે પોતાનો દીકરો ગુમાવે છે ત્યારે તેનું દુઃખ શું હોય છે તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે, પરંતુ ભગવાનસિંહ અહીં માત્ર દુઃખ વ્યક્ત નથી કરતા, તેઓ સીધા પોલીસ તપાસ માટે પ્રશ્નો ઉઠાવે છે। પિતા ભગવાનસિંહે મીડિયા સમક્ષ આ ઘટનાને શંકાના દાયરામાં ગણાવી છે। તેમના મુખ્ય આક્ષેપો કર્યા છે। પહેલું, બ્લડનું નિશાન કેમ નથી? પિતા કહે છે કે જો કોઈ વ્યક્તિ 4થા માળની બિલ્ડિંગ પરથી નીચે પડે તો શરીરમાંથી બ્લડ નીકળવું સ્વાભાવિક છે, પરંતુ ઘટના સ્થળે લોહીનો એક પણ છાંટો નહોતો। આટલી મોટી વાત પર પિતાએ પોલીસની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। બીજું, શરીર પરની ઈજાઓ। મહાવીરસિંહનો હાથ ભાંગેલો હતો અને પાછળના ભાગે બ્લડ હતું। પિતાને બોડીને બરાબર તપાસવા પણ દેવામાં આવ્યા નહોતા। ત્રીજું, 24 કલાકના ફૂટેજ। પિતાની માંગ છે કે આખા ફ્લેટના છેલ્લા 24 કલાકના CCTV ચેક થવા જોઈએ। એ સમયે ફ્લેટમાં કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, તે બધું ચેક થવું જોઈએ। ચોથું, શંકાસ્પદ બાઇક સવાર। વિડીયો ફૂટેજમાં એક મોટરસાયકલ સવાર વ્યક્તિ જોવા મળે છે। પિતા કહે છે કે આ વ્યક્તિ કોણ છે તેની તપાસ થવી જોઈએ। લોકોને કદાચ એ ખબર નથી કે મહાવીરસિંહ માત્ર એક સામાન્ય વ્યક્તિ નહોતા। પિતાના જણાવ્યા મુજબ તેઓ બાળપણથી જ ખૂબ જ તેજસ્વી હતા। 10મા ધોરણમાં પ્રથમ આવ્યા હતા અને 18 વર્ષની ઉંમરે આર્મીમાં પસંદ થયા હતા। તેમને 4 ગોલ્ડ મેડલ મળ્યા હતા અને તેઓ વેપન્સ ટ્રેનિંગમાં એક્સપર્ટ હતા। તેમના પર NDPSના કેસ થયા। તેણે પિતાએ સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા અને કહ્યું કે તે બિશ્નોઈ ગેંગ સાથે જોડવા માટે તેમના દીકરાની કારકિર્દીને બદનામ કરવાનું ષડયંત્ર હતું। મહાવીરસિંહ એક રાષ્ટ્રવાદી યુવાન હતા। તેમણે ગામના વૃક્ષારોપણ કર્યું, કોરોના વખતે એમ્બ્યુલન્સની સેવા આપી અને ગરીબ બાળકોના ભણતરની જવાબદારી પણ ઉઠાવી હતી। તેમનું સપનું હતું કે તેમના વિસ્તારમાં ગામોનો વિકાસ થાય। પિતા કહે છે કે તેઓ રાજકારણી નહોતા, પરંતુ લોકો માટે કામ કરવા માંગતા હતા। મિત્રો, એક પિતા જ્યારે ન્યાય માટે આટલી મોટી લડત લડતા હોય ત્યારે સમાજ તરીકે આપણે આ ઘટનાની સત્યતા જાણવી ખૂબ જ જરૂરી છે। આ વિડીયો બનાવવાનો પાછળનો હેતુ કોઈને બદનામ કરવો નથી, પરંતુ સત્ય સામે આવે તે જ છે। શું તમને લાગે છે કે આ કેસમાં કંઈ ખૂટે છે? કમેન્ટમાં તમારી રાયને જરૂર જણાવજો અને જેમ બને તેમાં વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। વોટ્સએપ, ફેસબુક ફેલાવો। ધન્યવાદ।